અરેઠ તાલુકાના ચંદનપુર ગામે પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ₹360 કરોડના ખર્ચે કાકરાપારા જમણા કાંઠા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરાતા માંગરોળ તાલુકાના 5 ગામો અને માંડવી તાલુકાના 9 ગામોની કુલ 6068 હેક્ટર જમીનની સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે। જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ હસ્તે અરેઠ તાલુકાના ચંદનપુર ગામે ₹360 કરોડના ખર્ચે સાકાર થનાર સુરત જિલ્લાના માંગરોળ અને માંડવી તાલુકાના કાકરાપારા જમણા કાંઠા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરાયું હતું। યોજનાથી માંગરોળ તાલુકાના 5 ગામોની 2183.46 હેક્ટર અને માંડવી તાલુકાના 9 ગામોની 3885.19 હેક્ટર જમીન સહિત કુલ 6068.65 હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે, જેને કારણે કુલ 14 ગામોને સિંચાઈના પાણીનો સીધો લાભ મળશે। આપ સૌને નમસ્કાર। આજરોજ માંડવી માંગરોળ ઉદ્વહન સિંચાઈ યોજનાના ભૂમિપૂજન સમારોહમાં ઉપસ્થિત ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, ઉપસ્થિત માજી મંત્રી શ્રી માનનીય ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ, આ જ વિસ્તારના ઉપસ્થિત માજી મંત્રી શ્રી માનનીય ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ, ઉપસ્થિત જળ સંપત્તિ વિભાગના સચિવ શ્રી પીસી વ્યાસ સાહેબ, ઉપસ્થિત સર્વે હોદ્દેદારોશ્રીઓ, ઉપસ્થિત સર્વે ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ, લાભાર્થીઓ, ઉપસ્થિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના ભાઈઓ, ઉપસ્થિત સર્વે પદાધિકારીશ્રીઓ, સિંચાઈ વિભાગના અધિકારીશ્રીઓ, ખૂબ લાંબા સમયથી આ યોજના માટે આપણે રાહ જોતા હતા। માનનીય ગણપતભાઈ સાહેબ, કુંવરજીભાઈ સાહેબ છેક ડિસેમ્બર મહિનાથી વારે ઘડીએ કહેતા હતા કે ભાઈ આ યોજનાની શું પરિસ્થિતિ છે, આ યોજનાને આપણે ક્યારે ચાલુ કરી શકીશું। અંતે આપણા ધારાસભ્યશ્રીઓ, મંત્રી સાહેબના પ્રયાસોથી આપણે આજે આ સર્વે આ યોજનાના ભૂમિપૂજન માટે ભેગા થયા છીએ। એક સરકારનો પ્રયત્ન હતો અને એક સરકારને એવી ઈચ્છા પણ હતી કે ભાઈ ખાસ કરીને જે નહેરોનો વિસ્તારોને તો આપણે ખાસ કરીને આપણે જોઈએ છે કે આ બધો વિસ્તારની જસ્ટ બાજુમાંથી નહેરો જાય છે અને આ વિસ્તારને આપણે સિંચાઈની સુવિધા માટે પ્રયત્નો હતા, વખતો વખત રજૂઆત હતી। તાપી કરજણ લિંક યોજના જે ડેડિયાપાડા અને માંગરોળ તાલુકાની અંદર આ યોજનાઓ છે, એ યોજના 711 કરોડની લોકાર્પણ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાનિધ્યની અંદર આ 7મી માર્ચે કરવામાં આવ્યું। એ સિવાયના પણ જે ગામો રહી જતા હતા 19 જેટલા ગામો ડેડિયાપાડા અને માંગરોળના, એમાં પણ આદરણીય ગણપતભાઈ ભાઈના રજૂઆતથી એ ગામોને પણ એડ કરીને 208 જેટલા કરોડનું આદરણીય મુખ્યમંત્રી દ્વારા એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ આમ મળીને 919 કરોડની યોજના એ ઉમરપાડા, માંગરોળ અને ડેડિયાપાડા તાલુકાની અંદર એનો લાભ મળવાનો છે। એ જ રીતે હમણાં 5 દિવસ પહેલાં જ જે સાગબારા તાલુકાનું જૂની જાવલી ગામ છે, ત્યાં સાગબારા તાલુકાના ખેડૂતોને પણ સિંચાઈનું પાણી મળી રહે એના માટેની પણ 500 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે। ટૂંક સમયમાં સર્વે થયા પછી એમાં પણ એ કામગીરી કરવાના છે। આજ રોજ અહીંયા જે માંડવી માંગરોળ તાલુકાની જે યોજના છે એની અંદર આપણા પૂર્વ કેબિનેટ મંત્રી અને માંગરોળના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી ગણપતભાઈ વસાવાજી અને આ માંડવી વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એવા આદરણીય શ્રી કુંવરજીભાઈ હળપતિની રજૂઆતને લઈને જે પ્રકારે માંગરોળ તાલુકાના 5 ગામો અને માંડવી તાલુકાના 9 ગામો, આમ કુલ મળીને 14 ગામોનો સમાવેશ 360 કરોડની આ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। એ સિવાયના ગામો પણ જે કે આજુબાજુમાં રહી જતા હશે એને પણ એડ કરીને એ વિસ્તારના લોકોને પણ પાણી મળે એ પ્રકારનું સરકારશ્રીનું આયોજન છે। ત્યારે જે પ્રકારે આજથી 20-25 વર્ષ પહેલાંની વાત કરીએ ત્યારે આ ડુંગરાળ વિસ્તાર જે હતો એ ડુંગરાળ વિસ્તાર જ્યારે વરસાદ પડે ત્યારે હરિયાળું દેખાતું, પરંતુ આજે જોઈએ છે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા
ત્યારે આ ઉર્વર સિંચાઈ યોજના લાવીને જે પ્રકારે હમણાં જે 7મી માર્ચે જેનું લોકાર્પણ કર્યું ત્યારે એ ડેમમાંથી પાણી ઉંચકીને 872 ફૂટ ઊંચે નાખીને એટલે કે 87 માળ ઉપર ચડાવીને ત્યાંથી બધાને માંગરોળ ડેડિયાપાડા તાલુકાના લોકોને માંડવી તાલુકાના લોકોને પાણી એમાંથી મળનાર છે. આ જે પણ એ યોજનાઓ છે એ આદરણીય મોદી સાહેબના શાસનની અંદર આ ઉદ્વહન સિંચાઈની શરૂઆત થઈ અને જોઈએ છે કે એનો લાભ તમામ ખેડૂતોને મળતો થયો છે. આ સિવાયના પણ જ્યાં જ્યાં યોજના બનતી હશે, જ્યાં પાણીનો સ્ટોરેજ થતું હશે ત્યાં ચેકડેમ બનાવીને નાની ઉદ્વહન સિંચાઈ બનાવીને તમામ લોકોને લાભ મળે, જેથી કરીને લોકોએ માઇગ્રેટ થઈને બહાર ન જવું પડે, પોતે પોતાના વિસ્તારની અંદર રહીને સિંચાઈ કરી શકે, ખેતી કરી શકે, સાથે સાથે પશુપાલન વ્યવસાય કરીને પણ એ દૂધનો વ્યવસાય સાથે જોડાય એ પ્રકારનું સરકારનું આયોજન છે, જેથી કરીને પોતે આર્થિક રીતે પગભર થાય. સાહેબ આપના વિધાન માંગરોળ તાલુકાના નાની નરોલી, ડુંગરી, બોરસદ, દેગડિયા અને ઉમેલ વાવ ગામોમાં તેમજ માંડવી તાલુકાના અરેટ, અમત્રોલી, ફલી, ચાપ, ચંદનપુર, મધરકુઈ, ટુકડે, પાતળ અને ઉટવે ગામના ખેડૂતો લાભાન્વિત થશે. આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોને સિંચાઈના પાણીથી સમૃદ્ધ બનાવવા સતત પ્રયાસરત છે. આ ઉદ્વહન સિંચાઈ યોજના સરકાર તથા ખેડૂતોના માંગરોળ અને માંડવી તાલુકાના 14 ગામોમાં ખેડૂતો ખેતર સુધી પાણી પહોંચશે, જેને કારણે કૃષિ ઉત્પાદન વધશે અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થશે. અમીરસિંહ ચૌહાણ, માંડવી.